પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ આરોપી વિરુદ્ધ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરતા બજવણી કરી મહેસાણા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપતી સુરત રેલવે પોલીસ સ્ટેશન પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ મહેરબાન અધિક પોલીસ મહાનિદેશક શ્રી કે એન ડામોર સાહેબ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી ડીએચ ગોર પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરત નાઓ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ જળવાઈ રહે તથા સુરત રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મિલકત વિરુદ્ધ ગુનાઓ તેમજ પ્રોહિબિશનના ગુનાઓ આચરેલ આરોપીઓ વિરુદ્ધ પાસા અધિનિયમ હેઠળ અટકાયતી પગલાઓ લેવા અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવેલ જે અન્વયે સુરત રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દાખલ થયેલ પ્રોહિબિશન ભંગના ગુના આચરેલ આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ ચેક કરતા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ આરોપી નામે હિરેન અરવિંદભાઈ જાતે મિસ્ત્રી ઉંમર વર્ષ 46 રહે ખાડી ફળિયું અંબાજી મંદિર પાસે મોરાભાગળ સુરત હાલ રહે 16 ડિમ્પલનગર પર્વતગામ સુરત સિટી બોમ્બે માર્કેટ સુરતવાળા વિરુદ્ધ પાસા અધિનિયમ હેઠળ તૈયાર કરવામાં આવેલી દરખાસ્ત અન્વયે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર થતા તારીખ 24/4/2026 અન્વયે પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ જે અન્વયે આરોપીને વોરંટની બજવણી કરી મહેસાણા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે।